આપણે આવી જૂની જૂની ઇતિહાસોની માહિતી આપી રહ્યા છે, પણ આપણે આ ચેનલને આગળ વધારવા માટે અને પ્રગતિ માટે જૂના કોઈ વિડીયા જોવા માટે અને આ જૂના વિડીયા દ્વારા આપણને માહિતી મળે આપણો ભૂગોળ શું છે અને શું નથી, એના માટે આ વાગડધરા ચેનલ ઉપર આપણે લાઈક કરીશું, શેર કરીશું, સબસ્ક્રાઈબ કરીશું કે જેના કારણથી આ આગળ પ્રગતિ કરીને આવા વિડીયા જોઈ અને આપણને એક માહિતી મળે અને એમના દ્વારા પણ આપણને એક જાણકારી મળે, આપણાની અંદર એક ભાવના સારી ઉત્પન્ન થવા માટે વિજયભાઈ અને પ્રતિકભાઈને ખરેખર ધન્યવાદ કહીએ છીએ અમે પૂજારી દ્વારા કે અહોભાગ્ય કે આવી ચેનલોને પણ ચલાવી રહ્યા છે. ને કે અનેકો ચેનલો છે પણ એમણે એક જ આરી નક્કી કરી કે જેના કારણથી મારા આ ભારતની અંદર, આ મારા વાગડની અંદર આવી જગ્યાઓની માહિતી આપી અને આગળ પ્રગતિ કરવા માટે આટલી મહેનત કરી છે. જેને ધન્યવાદ, આ બધોય ધન્યવાદ વિજયભાઈ અને પ્રતિકભાઈને જાય છે. બીજી વખત આપને જાણકારી આપું છું કે શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેના કારણથી તમે આવા બીજા પણ જૂના વિડીયા જોઈ શકો છો અને તમારા સંતાનો તમે આવા સારા સારા સંસ્કારો પણ આપી શકો છો. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, જય માતાજી. વાગડધરામાં આપનું સ્વાગત છે. અગાઉ આપણે 3 ક્રાંતિકારીઓની માહિતી મેળવી. જે વાગડમાં જે 4 ક્રાંતિકારીઓ આવ્યા હતા એમાંની 3 ક્રાંતિકારીઓની આપણે અગાઉ માહિતી મેળવી હતી. એમાંના ચોથા ક્રાંતિકારી જ્ઞાનગરજી જે ભૂટકિયામાં આવેલું છે, તો એમને વિશેની માહિતી અને ઇતિહાસ બાપુ પાસે મેળવશું. પ્રથમ તો આપનું નામ જણાવો. મારું નામ જટુભા ખેંગુભા વાઘેલા, ગુડગામ ભૂટકિયા. અને જે જ્ઞાનગરજી થઈ ગયા છે એમની વિશે થોડીક ઇતિહાસની માહિતી જણાવો. જ્ઞાનગરજી આમ લેખિત માહિતી તો નથી, પણ જે અમે વડીલો ગેઢિયા જે છે એમના પાસેથી વાતો બધી સાંભળેલી કે અહીંયા પ્રથમમાં જગ્યા તો ઘણા વર્ષ થઈ ગયા. વચ્ચે અમારે સુરેશભાઈ મહેતા કરીને પૂર્વ તત્વ ખાતાના સાહેબ આવ્યા હતા, એટલે એમણે મંદિર ઠોસ પુરાવો નથી, પણ આની કોતરી તક્ષિકામ જોતા એ લોકોએ કીધું કે 450 થી 500 વર્ષ પહેલાંનું આ મંદિર બનાવેલું છે. એની અંદર અનેક સંતો થઈ ગયા. એમાં નામચીન વધારે પહેલાં અમારે માયાગીરી બાપુ થઈ ગયા. માયાગીરી બાપુ એ થોડોક એમનો ગુરુ હતા. એ માયાગીરી બાપુએ તળાવ પણ ખોદાવેલ છે માયાહર, અને મંદિર એમના હયાતીમાં થયું એવું લૌકિક વાત છે. પછી જ્ઞાનગરજી બાપુ થઈ ગયા. એ જ્ઞાનગરજી બાપુનો ઇતિહાસ એવો છે કે જ્યારે માયાગીરી બાપુ હતા ત્યારે અલૌકિક રીતે 4 યુવાનો 20-25ની ઉંમરના ગાળામાં મૂસાના દૂરા ફૂટે ને આવી રીતે એ ખપે એ રીતે અહીંયા કને ક્રાંતિકારી ત્યારે આપણે ચાલુ હતું આઝાદીનું. અને એમાં માયાગીરી બાપુ પાસે વાત કરી કે મારી પાસે અંગ્રેજોની વાર છે અને અમને પકડવા માટે પ્રયત્ન કરે છે, અમને કંઈક તમે આશ્વાસન આશરો આપો. તો એમને કીધું વાંધો નહીં, તમે બેસી શકો છો. તો કે પણ લારે બધે છે, તો વાંધો નહીં કાંઈ. એમાં અંગ્રેજ લોકો આવ્યા, જોયા, પણ એમને કાંઈ દેખાણું નહીં. અને એ લોકો
જમીન પાછા નીકળી ગયા. અને ત્યારથી લોકો એક એવી છે કે 4 પુરુષો જે હતા એ જ્ઞાનગરજી બાપુ ભોટેકિયા રહ્યા, અને ભભૂતકર બાપુ ટબકેસર એટલે કે વિથરોઈયા નામના છે ત્યાં કને રહ્યા, અને મુંડિયા સ્વામી અંજાર અને ગરીબદાસ બાપુ પાંકડસર, એમ 4 વિભૂતિઓ ત્યારે આ જગ્યાએ આવેલ. અને એમાં પછી બાપુએ સાધના કરી એટલે નરપની કરણી કરે નરકા નારાયણો જાય. આટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કર્યું, જેના માથે હાથ મૂકેનો બેડો પાર થઈ જાય. એક વખત એવો અનુભવ તો બાપુને તાવ આવ્યો, તો ત્યાંથી મોટા મોટા બધા રાજાઓને મળવા આવ્યા. તો બાપુએ જબો પણ એમનો ખીલીએ ટીંગાડ્યો, જબોમાં ધ્રુજવા માંડ્યો. બાપુ જબો કેમ ધ્રુજે છે? તો કે એને તાવ એમાં મૂક્યો છે. આવી રીતની મહાન વિભૂતિ. પછી મોટા મોટા ભંડારા કર્યા એમણે, હજારો માણસને. ત્યારે એક જ દેગની અંદર ત્યારે ઘીની પ્રથા બહુ, માણસ 250 ગ્રામ પી જતું અને માત્ર બનાવતા. ત્યારે એક જ દેગની અંદર ગેણું બાંધીને કીધું કે જાઓ આમાંથી તમે ગેણું છોડતા નહીં. અને હજારો માણસોને એમણે એમાંથી જમ્યા, અને ઘી છતાંય ખૂટ્યું નહીં. એટલે આટલી એમની પાસે રીધિ સીધી હતી. પછી બીજું કે અહીંયા કને એમ વાત કરે, આંબલીઓ હમણાં જ હતી, સૂકી આંબલી છે, લીલી હું ખલાસ થઈ ગઈ. મારી નમે નનકા હતા ત્યારે ખૂબ જોર આંબલીઓ પણ ઉપરથી જાતી હતી, અને ત્યારે એમણે બાપુએ નીચે ઉતારી અને 4 આંબલીઓની સ્થાપના કરી. એવી રીતે ઘણી બધી જ્ઞાનગરજી બાપુના પરચા છે. અને જ્ઞાનગરજી બાપુનો એક પરચો એવો હતો કે ભૂત રાજા આપણા બેલા જાતા હતા કંઈક એ બાજુ ટોપું બીજું બધું યુદ્ધ કરવા, અને અમારી જીમની અંદર ત્યાં કને રોકાણા હતા. તો ત્યાં રોકાણા એટલે જ્ઞાનગરજી બાપુએ એમને આદેશ કર્યો કે બાપુ અહીંયા રોકાવ ભલે, પણ તમે જીવ ત્યાં ન કરતા, કારણ કે રાજાની ફોજ ફેરી હોય, રાજા બધું હોય. ત્યારે એ લોકોએ કીધું કે ના, અમારે તો પરમાટી વગર હાલે નહીં. જ્ઞાનગરજીની જ્યાં સુધી સત્તા હતી ત્યાં સુધી ભૂટિકામાં લીલું ઝાડ કપાતું નહીં, જીવ હત્યા થતી નહીં, પશુ પંખી કોઈ પણ જાતની. અને આ બાપુએ કીધું કે એટલે એણે એમ કીધું કે જાઓ, તો હું જાઓ, તમે મારી વસ્તુ માન્ય નહીં રાખો તો મારી હાથ ફાટે તો તમારી ટોપ ફાટશે. અને સામે ગયા યુદ્ધ કરવા માટે, ત્યાં ટોપું ફૂટ્યું નહીં. એટલે વળતા ભૂત દરબાર પાછા આવ્યા અને જ્ઞાનગરજી બાપુને ચરણે પડ્યા અને માફી માંગી કે અમે તમે ના પાડવા છતાંય તમારો અનાદર અમે કર્યો, પણ હવે અમે એક વસ્તુ એવી તમને આપી છે, 24 ગામનો પાવર એટલે 24 ગામની ત્યાર પછી જાગીર થપાણી. જાગીર એટલે નાના મોટા ગુના હોય, કાયદા હોય, 6 મહિનાનું સુધી સજા દેવી હોય ત્યાં સુધી. અહીંયા હમણાં જેલું પણ હતી, હું અમે ભૂકંપ પછી પડી ગઈ ને પાડી નાખી. ત્યાં કને સજા પણ 6 મહિના દીધા. વધારે સજા હોય તો ભૂત દરબારને ત્યાં મૂકે આગળ. આવી રીતની સત્તા 24 ગામની પાવર દીધી. આ જગ્યા 24 ગામની કહેવાય. અને વારસાઈ થયા અમારે ફકડબાવાની જગ્યા, એમાંથી ગૃહસ્થી આવ્યા. ગૃહસ્થીમાંથી છેલ્લા 30 વર્ષ ત્યાં જગદીશગીરી બાપુએ સંભાળીને એમના વારસામાં કેટલાય મેં તો બાવા બદલના હાલે, પણ આ ધર્મગીરી બાપુ જે છે એ જગ્યાના સંભાળે છે. અને ગામ પણ સાથે ખંભે ખંભો મિલાવી અને સંભાળે છે. એટલે આવી બધી જ્ઞાનગરજી બાપુની ઘણી બધા એવા પરચા હતા. અને વિશેષ અમારે પ્રાગજીભાઈ છે, એમને વધારે માહિતી છે, તો એ એમની થોડીક માહિતી આપશે. ચિત્રોડ જે કાશીગર બાપુ થઈ ગયા, એ એક ક્રાંતિકારી જે કહેવાય છે કે ક્રાંતિકારી, તો એના વિશે તમે થોડુંક માહિતી આપો. એમની વખતની તો મને કાંઈ વધારે માહિતી નથી, પણ એમ કહે છે કે જે કાશીગર થઈ ગયા એ મહાન વિભૂતિ હતી. અને એ પણ આમની સાથે ટીમના વિદ્યાર્થી યુવાનોમાં હતા. વધારે એની માહિતી નથી મને, એટલે ન કહી શકું. જ્ઞાનગરજીની જે આપણે ઇતિહાસની માહિતી જણાવી, હવે પરચાની માહિતી આપણે જાણશું. પ્રથમ તો આપનું નામ જણાવો. મારું નામ પ્રાગજીભાઈ અર્જણભાઈ માલી, ભૂટેકિયા ગામ. હવે જે જ્ઞાનગરજી બાપુના જે પરચા છે એના વિશે થોડીક માહિતી આપો. જ્ઞાનગરજીના પરચા તો ઘણા જ છે. આજે આંબલિયાની નિશાની અત્યારે દેખાય છે, આખી આ જળમાં આંબલીઓ હતી, અને આંબલીઓ કોઈ આકાશ માર્ગે જાતી હતી. તો બાપુ જ્ઞાનગરજી ઉપર બેઠા ત્યારે જોઈ ગયા કે કોઈક આ તો આંબાના ઝાડ જાય રહ્યા ઉપર. કોઈક પોતાને ચમત્કારિકથી અહીંયા બધા આંબા બધા અહીંયા ઉતારી લીધા. તો સામે કોઈક જોગી પણ એ બરાબર હતો,
એ લોકોને ખબર પડી કે આ તો મારા આંબા તો ફૂટી ગયા રહી ગયા, ઉતારી લીધા, કોઈ મૂર્તિ છે કોઈ એવી વિભૂતિ. પછી એ બાપુ અહીંયા આવ્યા, પૂછા કરી કે બાપુ તમે મારા આંબા કે ઉતારી લીધા? તો કે નહીં, મેં તો કઈ તમારા આંબા ઉતારી નથી, જો આ તો આંબલીઓ છે કે. તો પ્રત્યક્ષ પોતે અહીંયા નજરે આવીને જોયું તો આંબા નથી, આ તો આંબલીઓ છે કે. અને હકીકતથી આ ઊભી હજી એમને એમ. અને ઘણીક તો હુકાઈને આ મોરબી ઉનાળામાં પડી ગયો, કોઈ વાવાઝોડામાં પડી ગયો, અને દુષ્કાળના અનુસારે પણ હુકાઈ પણ ગયું. તો આજે આ નિશાની છે આજે. પછી આ શિબરીની જે વાત કરી, બાપુ જ્ઞાનગરજી ઉપર બંગલામાં રાતે હુતા હતા, અને સવારે 4 વાગે એટલે જોગી તો આમે ઉઠે, અને એ શિબરી 4 વાગે ઉઠે, 4 વાગે ઉઠીને બોલે. તો કોઈ કે પાપી લોકો આવ્યા છે, શિબરીને તો પતાવી દીધી, મારી નાખી, મારીને જે એનું કર્મ કરી લીધું. તો બાપુ બંગલામાં હુતા હતા, ને શિબરી સવારે 4 વાગ્યા તો બોલી નહીં. તો બાપુ ઉઠ્યા જ્ઞાનગરજી કે આજે શિબરી કેમ બોલી નહીં? જ્યાં કે બચ્ચા જ્યાં હોય ત્યાંથી બોલ. તો હું લોકો જે ખાધી હતી ને એના પેટમાં મંડી બોલવા, અને દોડીને બાપુના પગામાં પડ્યા અને માફી માંગીને એ શિબરીને અહીંયા ભંડારો કરાયો અને સમાધિ દેવરાવી. બીજું જે બાપુ જેઠુભાઈ વાત કરી કે અહીંયા ખૂબ ભંડારા થયેલા, એ ભંડારામાં બહારથી ખૂબ સાધુ સંતો મહાત્માઓ અને આ બધા ગામડામાં જેટલા નજરે સાંભળે એટલા આવે, એને ભંડારો કહેવાય. ભંડારામાં આ જોગી મહાત્માઓનો બહુ ખર્ચો લાગે. તો બધી વ્યવસ્થા કરી, અને જ્ઞાનગરજી બાપુનો એક ચેલો હતો, ચમેલી ઘર એનું નામ હતું. તો એને પણ આમંત્રણ મૂક્યું. તો કે આમ તો એને જ્ઞાનગરજી બાપુ કીધું કે તું મને મોઢું ન બતાડ, તું ભાગી જા. તો પછી એ તો અહીંયાથી બારે ભાગી ગયો હતો. પણ હવે જે ગુરુનો ભંડારો થતો હોય એમાં તો એમને આપવું પડે, આમંત્રણ આવ્યું એટલે એ આવ્યો. તો કે બાપુ હવે બધી નોખી વ્યવસ્થા કરી કે જમણવારની, માણસને હાચવા. તો કે બીજું તો ઠીક છે, પેલું પાણીની વ્યવસ્થા કરો કે. તો ત્યારે આ કુંડની માલિકો રે પબ્લિક એટલી આવી હતી તો પાણી પણ થઈ ગયું. પાણી થઈ રહ્યું. પછી ચમેલીગરને બોલાયો કે ચમેલીગર પાણીની વ્યવસ્થા કર. પછી ભંભૂતી નાખી આ કુંડમાં, તો પાણી બહારું માંડ્યું આવવા. અહીંથી પણ વિશેષ જ્ઞાનગરજીના તો ઘણા ખરા પરચા છે. પેલી જે જેઠુભાઈ વાત કરી કે જે ભુજનું મહારાજ એ આલીસર ઉપર ચડાઈ કંઈક કરી હતી, કંઈક રાજમાં કંઈક એકબીજાને હોય ખટરાજ. તો ભુજથી ફોજ અહીંયા આવીને અમારા ગામમાં જ્યાં લોડા સાથે રહ્યું ને એની ઉપર એ કે મારા ગામની અંદર કોઈ તમે જીવ હિંસા ના કરજો. ગાંગો કરી નામ હતું, એના બકરા નીકળ્યા. તો એના બકરામાંથી ઘેટા 2 લઈ લીધા. કહેવાતું નહીં ને કે તમે અમારું કેમ લઈ જાઓ છો? તો એ દોડીને અહીંયા જગ્યામાં બાપુ જ્ઞાનગરજી કને આવ્યો કે બાપુ મારે તો કે ગરીબ માણસ છું, ઘેટા બકરા ચરાવીને મારા બચ્ચાનું ગુજરાન ચલાવું છું. લઈ ગયા કે તારા બકરા કે 2 લઈ ગયા? તો કે હા. બાપુએ તરત જ અહીંયાથી વેલ જોડી. તો કે બાપુ તમને કે અહીંયા કે આવવાની કેમ ફરજ પડી? તો કે નહીં કે અહીંયા કે મેરા 2 લડકા આયા હે કે. પછી માફી માંગી અને જે લીધું તો એના કનેથી માફી મંગાવી. પછી બીજો પ્રશ્ન ખેડૂતોનો આવ્યો કે ઊંટ ને ઘોડા બધા આ વાડિયામાં મૂકી દીધા. હવે એક તો કોહના વહીવટ કોચ ખેંચીને એના એ પાય, અને એમાં જો ઊંટ ને ઘોડા બગાડે તો ખેડૂતને કેમ પાલવે? તો રાજા કને કોઈ ના જાય ઓરીફો દેવા. બધા દોડીને ખેડૂતો બધા અહીંયા આયા. બાપુ કે અમારી ખેતીનો નાશ વારી નાખશે. તો કે પણ છે શું? તો કે આ ઘોડા ને ઊંટ ને બધું વાડિયામાં છૂટ મૂકી દીધું છે. તો કે જાઓ તમારા કેરાની માલિકો કોઈ એક ઊંટ કે ઘોડું કોઈ નહીં આવે. જેવું બકરો ઊંટ કે ઘોડું જેવું જાય વાડીમાં એવું તરત જ પાછું વરે, જાણે કેમ કરંટ લાગ્યો હોય.
આવા બાપુના પરચા અહીંયા અમારા ભૂટીગા ગામની ઉગમણી બાજુમાં વીડી છે. એ વીડી એક વીડી ચારણાની હતી અને એક કાઠિયાની હતી. અત્યારે પણ મોદૂદ તૈયારી કરે નેહડાની નિશાનીઓ છે. કોઈ માતાજી છે, કોઈ દાદા છે. હવે એ જેમ આનું સમાધાન કોણ કરજે. પછી કાઠી અને ચારણ અહીંયા બધા અહીંયા બાપુ કને આવ્યા. અમારું કે સમાધાન કરી દો તો પણ તમારું સમાધાન કરી દઈએ પણ ના, તમારા કને પુરાવા શું? તો કે અમારા કને પુરાવા એટલા છે કે અમારી જે વીડી છે એ અમારી વીડીમાં પારીઓ છે કુલી બાજુ, અને એ પારિયાની માલિકો રે અમારા બધા લેખ ને બધી નિશાનીઓ છે. આ જો હોય તો સાચા, તો કે એ ન હોય તો કે ન હોય તો અમે ખોટા. પછી ત્યાં કને ગયા એ વીડીમાં તો મહાત્માએ જ્ઞાનગરજી બાપુ એવો ચમત્કાર કર્યા કે પારિયો છે ને જમીનમાં ઉતારી દીધો આખો. ક્યાં કે તમારી નિશાની, ક્યાં તમારો પારિયો? તો કે અહીંયા હતો પણ હવે છે નહીં. તો કે પણ આ તમારું છે જ નહીં, આ તો અમારે ધોલેશ્વર મહાદેવની ગાયો છે. આ ગાયો માટે અમારી આ વીડી છે. પછી ચારણ અને કાઠી એ બધું મૂકી અને બાપુને સોંપી અને ભાગી ગયા. આજે પણ ધોરેશ્વરનો કબજો છે, એની માલિકોરે વાડી છે, એનો ભોગ અહીંયા આવે છે અને એમાંથી ગુજરાન હલાવી અને આ ધોલેશ્વર મહાદેવની ટોકરી વાગે છે. હા, ત્યાં કને મંદિર છે. આ અન્નપૂર્ણા દેવીનું મંદિર છે. આ એ ઉપર છે. એ અન્નપૂર્ણાની મૂર્તિ બાપુ જ્ઞાનગરજી પોતે ખંભામાં ત્યાંથી લઈ આવ્યા છે. અહીંયા આ હરિદ્વારથી જ્યાં રાત રોકાય એ ઠેકાણે બધાને હરિહરનો હાથ પડે. કોઈ ભૂખું તર્યું હોય તો જમી જાઓ. અને અમારા ગામની માલિકો રે હમણાં સુધી અહીંયા હરિહરનો હાથ પડતો, કોઈ ભૂખું તર્યું માણસ અહીંયા જમી જાય. તો એક વખત બીના એવી બની કે નોરતાનો સમય હતો અને આઠમ જેવો દિવસ હતો અને માતાજીની ઝવેરા વાડી વાવતા. વાડી વાવેલી હતી અને આઠમ નદી એનો હવન થાય. હવે આ હવન કરવા માટે કોઈ બહારથી પંડિત આવ્યા. પંડિત આવ્યા ને હવનની વિધિ ચાલુ કરી. તો કોઈક બીજા કોઈક આ દેશી કોઈ સાદા સ્વાદા કોઈ બ્રાહ્મણ બાજુમાં બેઠા હતા. એ બહુ જ્ઞાનગરજીના મિત્ર હતા. તો એને હોકો પીવાનું વ્યસન હતું. હોકો પીતા. હોકો પિત્તરનો આવે નવું લાંબી હોય ને ગળુડ ગળુડ થાય. તો હવે આ પંડિત બીજા મહારાજ હતા ને દેશી, એ હોકો મંડ્યા પીવા. એટલે હોકાના તો ધુવાળા નીકળે ને. તો ઓલા બીજા બહારથી પંડિત આવ્યા હતા ને એ બોલ્યા કે મહારાજ તમે આ શું કરો છો? નહીં નહીં નહીં, કે આ માતાજી કે છે ને આ હવન થશે હમણાં હાથો હાથ કે નારિયેળ લેવાના છે અને તમે આ માતાજીને વટલાવો નહીં, આ ધુમાડા બંધ કરો. તો કે માતાજી તમારાથી હાથો હાથ શ્રીફળ લેશે? તો કે હા, અમે પંડિત છીએ. તો હવનની વિધિ ચાલુ થઈ અને માતાજી હાથો હાથ શ્રીફળ લીધું નહીં એ પંડિતના હાથથી. કારણ કે મહારાજ કે પંડિતના તમે બહુ મોટા પંડિત છો ને આ માતાજી આ હોકાના ધુવાડાથી કે જો માતાજીને જો ગમતું ન હોય તો હવે હું મારી ટ્રાય ચાલુ કરું. તો બીજા બહારના પંડિત આવ્યા ને હાથ જોડ્યા કે હવે કે મારી હું આથી આગળ નથી. પછી બીજા ઈ પંડિત હતા ને એને હોકામાં પાણી ભરી અને પાણી લઈ અને માતાજીને અદલી છાંટી. ધાક ધાક માતાજી આમ હાથ બારો કાઢ્યો અને હાથો હાથ શ્રીફળ લીધો. એ મૂર્તિઓ અત્યારે મોજૂદ છે ઉપર. તો આપણે આ જગ્યાના મહંત વિશે થોડીક માહિતી જાણશું. प्रथम तो आपનું नाम जनाओ। धर्मगिरी बापू। आप कितने समय से यहाँ सेवा पूजा कर रहे हो? 1 साल 2 महीना, 1 વર્ષ 2 મહિના। મિત્રો આ જગ્યાએ એક જેલ પણ છે, એની માહિતી આપણે જેઠુભા પાસેથી લેશું। એટલે અહીંયા આપણે વાત કરી એમ ભૂત દરબારે 24 ગામની જાગીર એટલે 24 ગામના કલમ કાયદા બીજું જે હોય એનું નિવારણ ન્યાય અહીંયા એનો મેન હોય જગ્યાનો ઈ કરે। આ રીતનો લૌકિક વાક્ય એવી છે કે પાવર આપેલો ભૂત દરબારે। તો પછી અહીંયા જેલું અમે નનકાતા ત્યાં જોરા ભૂકંપ જ પડી ગઈ ને પછી પાડી પણ નાખ્યું, બધું સાફ કરી નાખ્યું। હવે જેલની અંદર એવો પાવર હતો કે 6 મહિના સુધીની સજા હોય તો અહીંયા કને ભોગવવાની, પણ વધારે સજા થાય તો એને કેદીને ત્યાં ભુજ મૂકી દેતા।
એટલે જેટલા મેચ થાય 24 ગામને આજે પણ 24 ગામ આ જગ્યાને માને છે. અમારા આજુબાજુનો 24 ગામનો જાગીર કહેવાય અને 24 ગામ પણ નમે છે અને માને છે. બીજું તો જેમ આપણે વાત કરી કે મુંડિયા સ્વામી, ગરીબદાસ બાપુ, ભભૂતગીરી બાપુ, જ્ઞાનગતિ બાપુ, કાશીગર બાપુ, આ બધાએ જેટલા એમની પરચાની વાત કરવા જઈએ તો દીવ ગઈ તો પણ પૂરું નથી. બધી મહાન વિભૂતિ હતી અને લોકવાયકા એવી છે કે ક્રાંતિકારી હતા અને પોતે દેશની આઝાદી માટે જ લડ્યા અને એમના પાછળ ફાંસીની સજાની પણ જોગવાઈ હતી. અને અહીંયા આવ્યા પછી અહીંયાને એવું લાગ્યું અને એ લોકો ભક્તિમાં, કારણ કે ભક્તિ કરે કોઈ સુરા નર. આ લોકોએ જ્યારે પરમાત્મા પાસે પ્રયાણ કર્યું તો 5 મહાન વિભૂતિઓ થઈ ગઈ. એમ જ્ઞાનગીરી બાપુના પરચા તો કઈ કેવા છે. બીજો એક અમારામાં ત્યાં પોતીબાઈ થઈ ગયા દલિત સમાજમાં. હવે એ પોતીબાઈ મહાન વિભૂતિ હતા, પોતે જ્ઞાનગીરીની વખતમાં જ થઈ ગયા. હવે એ એક વખત એમ કે ભંડારો હતો અહીંયા કને, ત્યારે આંબલિયા નીચે સાયાની તીડિયા મંડપ બનાવી વ્યવસ્થાની ઘણા વર્ષો થયા. ત્યારે કોકે એમ કીધું કે મેઘવાર સમાજને કે અલગ માણસથી રાખો. તો મેઘવારો તો બજાર બહુ તાપ હતો જેઠ મહિનાનો. તો પોતીબાઈ પાસે યાદ ના કરી કે પોતીબાઈ અમને સાયા ઉભા નથી રહેવા દેતા. તો પોતીબાઈ પણ એટલા મહાન વિભૂતિ હતા. કુદરતી એવું વાતાવરણ 10 કલાકની અંદર કર્યું, આપણી અંદરથી વાદળા સવાઈ ગયા, ઝરમર વરસાદ વરસવા માંડ્યો. એમ વાત કરે છે કે બાપુ બંગલેથી ઉતરી અને પોતીબાઈ બેઠા હતા. પોતીબાઈને આવીને નમસ્કાર કર્યા. પોતીબાઈ થોડોક સ્થિર પાણીની અંદર કાંકરો નખાઈ ગયો છે. તો પોતીબાઈ એમ કીધું, વાંધો નહીં બાપુ, કાંઈ બળબડિયું નહીં બોલે. પણ કહેવાનો મતલબ એકાબુજા એ ગતિ ના હતા એમ. એટલે આવા ભૂટિકિયાની અંદર કઈ કુંભારામ બાપુ પણ અમારે થઈ ગયા મહાન વિભૂતિ. એમનો પણ ત્યાં આશ્રમ એવું છે. તો આજે 5 વિભૂતિયાને આપણા તરફથી નમસ્કાર અને એમ બધા એમાં ત્યાં ખુશ રહે. બોલીએ છીએ ધોલેસર મહાદેવની જય. ખૂબ ખૂબ આભાર ગ્રામજનોનો જે અમારી વાગડધરા ચેનલમાં જોડાવા બદલ અને આ ખૂબ જ એવી સારી જ્ઞાનગરજીની માહિતી આપવા બદલ. તો એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. નમસ્કાર મિત્રો, અહીં જે મંદિરમાં પૂજા થાય એનો સમયની માહિતી મેળવશું અને મંદિરમાં જે ધાર્મિક કાર્યક્રમ થતા હોય કે જ્યારે હવન છે કે કોઈ અન્ય કાર્યક્રમ થતા હોય તો અહીંના જે પૂજારી છે એમની પાસે માહિતી મેળવશું. પ્રથમ તો આપનું નામ જણાવો. મારું નામ જયંતિભાઈ જોશી, ગામ સિરવાડાથી, બનાસકાંઠાથી. અહીંયા ધોરેશ્વર ધામ ભૂટકિયાની અંદર પૂજારી તરીકે શ્રાવણ મહિનામાં છું. બીજું માહિતી તો ઘણી બધી અહીંયાના ગામ લોકોની અંદર જાણકારી આપને આપી છે. પણ પૂજાની અંદર, પૂજા કર્મની અંદર સવારમાં વહેલા 5:30 વાગ્યાના ગાળાની અંદર પૂજા કર્મ થાય છે, એની આરતી થાય છે. જેને પ્રથમ સ્વયંભૂ શિવલિંગ ધોરેશ્વર મહાદેવની પખાલ આરતી થાય છે, પૂજા કર્મની આરતી થાય છે. બીજા 8:30 વાગ્યાના ગાળાની અંદર શૃંગાર આરતી જેને કહેવામાં આવે છે, એ શૃંગાર આરતીની અંદર અહીંયા ભૂટકિયા ધામના ભાવિ ભક્તો પણ અહીંયા પધારે છે અને ધોરેશ્વર મહાદેવની આરતીનો પણ લાભો લે છે. સાંજના ટાઈમે 7 વાગ્યાના ગાળાની અંદર અહીંયા આરતી થાય છે. સારા ભાવિ ભક્તો પણ શ્રાવણ મહિનામાં હાજરી આપી અને તેમનું જીવન ધન્ય બનાવે છે. બીજું કે આ ભૂટકિયા ગામની અંદર આ ગ્રામજનો બહુ અતિ પુણ્યશાળી છે, ભાગ્યશાળી છે. અને આ ભાગ્યના કારણથી, ધોરેશ્વર મહાદેવના મંદિરના કારણથી, માયાકર બાપુના કારણથી, જ્ઞાનગીરી બાપુના કારણથી અને ઉપર અન્નપૂર્ણા માતાજીના કારણથી અહીંયા અન્નના ભંડારો ભર્યા રહે છે. ધંધે વેપારે ઇત્યાદિ બહુ ઉત્તરોત્તર પ્રગતિશીલ છે. આ ગામની અંદર એટલો ભાવ, એટલો ભક્તિ, એટલું જ્ઞાન છે કે કદાચ સમયના અનુસાર લાંબુ કરવા જઈએ તો સમય આપણને ન સચવાય. પણ એક ક્ષણિકની અંદર જાણ કરતા આપણે અહીંયા પરમ પૂજ્ય અમારા ધરમગીરી બાપુ જે અહીંના પીઠાધીશ્વર છે એમની માહિતી પ્રમાણની અંદર અને આ વાગડધરા ચેનલ ઉપર જે હું તમને આપને માહિતી આપી રહ્યો છું, જેના કારણથી આપણે પણ જાણકારી મળે. બીજું કે અહીંયા ધર્મ કર્મ પૂજા ઇત્યાદિ ઘણું બધું થાય છે. છેલ્લા દિવસે શ્રાવણ મહિનાની અંદર અહીંયા હવન હોમ ઇત્યાદિ થાય છે. સમસ્ત ગામનો જમણવાર પણ હોય છે. અન્ય માણસો, ભાવિ ભક્તો પણ અહીંયા દર્શન કરવા આવે છે. બીજું
આ ચેનલ ઉપર વાગડધરા ચેનલની અંદર જેને કોઈને હવનનું છેલ્લા દિવસે લાવો લેવો હોય અને આ લાવો લઈ અને આ જીવન એને ધન્ય બનાવવું હોય તો આ ચેનલ ઉપર એમના પોતાના નંબર દીધેલા છે. તો આ નંબર દ્વારા જેને કોઈને લાવો લેવો હોય તે લઈ શકે છે. બીજું કે આ કર્મના દ્વારા જે કાંઈ માહિતીઓ આપી છે એ સંપૂર્ણ રીતે એક સત, એક તત્વ, એક જ્ઞાન, એક ભાવ ભક્તિ દ્વારા આ જાણકારી આપેલી છે. અહોભાગ્ય છે કે અહીંના અમે પૂજારી છીએ, અમે અહોભાગ્ય માનીએ છીએ કે આ ભૂટકિયા ગામમાં સ્વયંભૂ શિવલિંગ ધોરેશ્વર મહાદેવ, માયગર બાપુ અને અહીંયા ક્રાંતિકારી જે 4 થઈ ગયા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જેમનું નામ કર્ણિકા હતું અને એ કર્ણિકાનું મનુ નામ દ્વારા અને પછી રાજાના રાજપીઠની અંદર બિરાજમાન થયા અને રાણી લક્ષ્મીબાઈ એવું નામ આપ્યું છે. જાણકારી પ્રમાણેની અંદર અહીંયા માયગર બાપુ એક સ્થિત થઈને બિરાજમાન થયેલા હતા. આમના દ્વારા 4 જણા જે ક્રાંતિકારીઓ હતા, જે પહેલાના ઝાંસીની રાણી જોડે જે રહેતા હતા અને ભાગીને અહીંયા નીકળી ગયા. ઝાંસીની રાણી એક બ્રહ્મલીન થઈ ગઈ હતી, મૃત્યુ પામેલી હતી, એમને કોઈ આશરો નહોતો. માયાગર બાપુ જોડે આવી બિરાજમાન થવાથી અહીંયા પાછળ પોલીસ હોવાના કારણથી બીકના મારે ત્યાં બિરાજમાન થયેલા છે. ત્યાં સામે જ બેઠા છે અને માયાગર બાપુએ જાણકારી આપી છે કે અહીંયાથી કોઈ નીકળ્યું છે તેવું સિપાહીએ પૂછ્યું છે. આ સિપાહીઓએ દ્વારા ત્યાં કને બેઠા છે, બિરાજમાન થયેલા છે, છતાંય તેમને માયારૂપી માયાજાળમાં એક અદ્રશ્ય કરી નાખ્યા છે ત્યાં ને ત્યાં, અને એમને દેખાણા નથી જે અંગ્રેજોના સિપાહીઓ હતા તેમના દ્વારા. અને આ જે દર્શન, આ જે ચિત્ર ઇત્યાદિ જે કાંઈ જોયું તો આ 4 ક્રાંતિકારીઓને નવું લાગ્યું કે નહીં, અહોભાગ્ય છે કે આવા અમને પરમ પૂજ્ય ગુરુ મળ્યા. અમે અહીંયા હાજર હોવા છતાંય પણ આમને દેખ્યા નથી અને દર્શન પણ થયા નથી અને અહીંયાથી બહાર નીકળી ગયા છે. આ શું પૂછા કરી સમયના અનુસારે અમને ગુરુ બનાવ્યા છે અને ગુરુ દ્વારા અહીંયા આની પહેલા ભભૂતગીરી બાપુની જે માહિતી લીધી એના પછી અહીંયા આવી અને માયાગર બાપુની જે માહિતી લીધી એ ક્રાંતિકારીઓ જ આ 4 છે. આ સમાજની અંદર લાગણીઓ દ્વારા આ માહિતી આપેલી છે જે આ વાગડધરા ચેનલ ઉપર છે. ધન્ય છે આવી ચેનલને કે ખૂબ આગળ પ્રગતિ કરે, કે જેના કારણથી જે કાંઈ જૂનું છે એને પણ નવું કરી અને આપણા સુધી પહોંચતું કરે છે. અસ્તુ. હું પૂજારી જયંતિભાઈ, ગામ શિરવાડા, બનાસકાંઠા. ખૂબ ખૂબ આભાર. જે 1857માં જે 4 ક્રાંતિકારીઓ વાગડમાં આવ્યા અને એમને અહીં એવું દેખાણું કે ભક્તિના માર્ગે રંગાણા. તો ખૂબ જ આભાર તમારો કે જે અમને 4 ક્રાંતિકારીઓની માહિતી આપી. બીજી એક જાણકારી અહીંયા ધોરેશ્વર ધામ ભૂટકિયા ગામની અંદર અહીંયા આપ જોઈ રહ્યા છો હનુમાન દાદાજીની મૂર્તિ. આપ લોકોએ બધાએ જોઈ હશે હનુમાન દાદાની મૂર્તિ, પણ આ ભૂટકિયા ધામની અંદર ધોરેશ્વર મહાદેવના એક રક્ષક તરીકે અને જે 11મો જે અવતાર ગણાય છે ભગવાન મહાદેવનો, એ મહાદેવના એક મહાન વીર તરીકે અહીંયા બિરાજમાન થયેલા એવા હનુમાનજી મહારાજની આપ મૂર્તિ નિહાળી રહ્યા છો અને આપ સાખોસાખ જોઈ રહ્યા છો. આ આપણાને એક એવી માહિતી આપે છે કે કોઈ પણ જગ્યાની અંદર ગામના પાદરનો રક્ષક જેને કહેવાય છે જે હનુમાન દાદા છે, અને એ હનુમાન દાદા હરેક જગ્યાએ હોય છે, પણ આ ભૂટકિયા ગામની અંદર મૂછવાળા હનુમાનજી મહારાજ એક આ જ જગ્યા ઉપર છે. કારણ કે અહીંયા નીચે ધોળેશ્વર મહાદેવની જે તપોનિષ્ઠ જગ્યાની માહિતી નીચેની આપી. આ એક કિલ્લો છે અને કિલ્લા દ્વારા આ જગ્યાની અંદર જ્ઞાનગર બાપુ દ્વારા એક આ ઢોલિયાની અને આ એક જગ્યાની જે ઓરડો બનાવેલો છે એ ચિત્તોડના અહીંયા પ્રતાપસિંહજી દ્વારા આ ઓરડો બનાવેલો છે. ઘણા વર્ષો પહેલાનો છે, જૂનો છે, અને એની માહિતી આપ અહીંયા સામે જ ઓરડા ઉપર લખેલ છે 1992 જેઠ સુદ 5મના દિવસે,
અને બહુ વર્ષો થઈ ગયા છે. આ જગ્યા ઉપર જ્ઞાનગીરી બાપુએ તપ ઇત્યાદિ કરી અને અહીંયા પૂજા પાઠ ઇત્યાદિ કરતા હતા. અને આ માહિતી બહુ જૂની છે. ગામના કહેવા પ્રમાણની અંદર આ જાણકારી બહુ મહત્વની હોવાના કારણથી આપણે જે ચેનલને નિહાળી રહ્યા છું એ ચેનલ દ્વારા આપણને અહીંયા માહિતી આપે છે. હાલો હવે આપણે અંદર જ્ઞાનગીરી બાપુના ઓરડાનો જે ઢોલિયો છે, ઢોલિયા ઉપર જેમને આ તપ ઇત્યાદિ કર્યું હતું જે માહિતી છે એ હું આપું છું. ચાલો. બાર માહિતી મુજબ જે માહિતી આપી ઓરડો બનાવવાની અંદર તારીખ અને સમયના અનુસાર સમય જે લાગેલો હતો એની માહિતી આપી. પ્રતાપસિંહ આ ઓરડાના દાતાશ્રી બનેલા હતા અને એના દ્વારા આ ઢોલિયો બહુ વર્ષો જૂનો છે. કહેવાય છે કે ક્ષણિકની અંદર લાયેલી વસ્તુઓ આ જમાના પ્રમાણની અંદર ટકતી નથી, પણ ગુરુને બિરાજમાન થયેલા જે ગુરુની માહિતી છે. કહેવાય છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ન મીટે, ભલે બાચો ચારો ભેદ. આવું આપણા સંતો મહંતો કહેતા ગયા છે. અને આ સંતોનો એક આધાર, એક જે તાકાત, જેની તાકાત માટે એક આ ઢોલિયાની નિશાની, આ નિશાની એવું કહેવા માંગે છે કે હરેક વસ્તુને કાટ લાગે છે, આ જીવનને પણ લાગે છે અને કોઈ પણ લાકડાને પણ લાગે છે. પણ એક આ અનોખી માહિતી કે જ્ઞાનગીરી બાપુ જે બ્રહ્મલીન થયા પછી પણ આ સમયના અનુસાર અહીંયા આપણને જ્ઞાનગીરી મહારાજ ના ઢોલિયા અને અહીંયા ફોટા પણ આપેલા છે. અને એ ફોટાના નિશાન દ્વારા આપણે જો માનીએ તો આ બહુ વર્ષ જૂનો ઢોલિયો, આ ઢોલિયા દ્વારા આપણાને પણ ખ્યાલ આવે કે આપણા ગુરુ મહારાજની, આપણા સંતો મહંતોની કેવી ભક્તિ હતી. બહુ સરસ. ધન્યવાદ. અસ્તુ પરિપૂર્ણ.